આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. બુલેટિનની શરૂઆત કરીએ. વાત કરીએ વલસાડની. વલસાડમાં ખરેરા નદીના કોઝવે પરથી તણાયેલો શખ્સ હજુ પણ ગુમ છે. વાઘલધરા ગામ પાસે કોઝવે પરથી વાન ચાલક તણાયો હતો. વાન ચલાવનાર નાસિર શેખ હજુ પણ ગુમ છે. ગુંદલાવના રહેવાસી યુવકની એનડીઆરએફની ટીમ શોધખોળ કરી રહી છે. પાણીમાં તણાઈ જવાની ઘટનાને પગલે ઓવરબ્રિજ બનાવવા માટે લોકોની માંગ. તો વલસાડમાં સતત વરસાદી માહોલ અને વરસાદી માહોલની વચ્ચે એક શખ્સ તણાયો હતો જે હજુ પણ ગુમ છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા માનવ પાસેથી. માનવ, વાઘલધરા ગામ પાસે કોઝવે પરથી જે વાન ચાલક તણાયો હતો હજુ સુધી પણ નથી મળ્યો. શોધખોળ કરવામાં આવી રહી છે. શું અપડેટ મળી છે? વત્સલ, આપને જણાવવાનું કે ધરમપુરના જંગલ વિસ્તારમાં જે ભારે વરસાદ પડ્યો હતો તેના કારણે ખરેરા નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો અને વાઘલધરા પાસે આ જે નદી આવેલી છે એમાં જે નીચાણવાળો જે પુલ છે તેના ઉપર પાણીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હતું. સ્થાનિક લોકોએ આ વેન ચાલકને ચેતવ્યો તો પણ હતો કે ભાઈ આ જે પાણીનો પ્રવાહ છે અને સદનસીબે તે બાળકોને પોતાના ઘરે મૂકીને એકલો જ હતો, નહીતર મોટી દુર્ઘટના સર્જાત. તે આ બ્રિજ ઉપરથી પસાર થયો અને તેની જે વેન છે એ વેન પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને આ ઘટનાને અત્યારે 20 કલાક વીતી ગયા છે. એનડીઆરએફની ટીમ તેમજ ઉચ્ચ અધિકારીનો કાફલો ગઈકાલ બપોરથી લાગેલો હતો. સાંજ સુધી પણ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે 8 વાગ્યા બાદ અંધારું થઈ જતા એ અટકાવવાની ફરજ પડી હતી. જોકે અત્યારે સવારથી ફરી એકવાર પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે, કારણ કે જે ધસમસતો પ્રવાહ હતો અને વેન ઊંડા પાણીમાં ગઈ હોય તેવું મનાઈ રહ્યું છે. સ્થાનિક તરવૈયાઓની ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે અને જે આ વેન ચાલક છે તેનો ભાર મેળવવા માટે તંત્ર ઘણા સમયથી લાગ્યું છે અને હજી પણ આ પ્રયાસ ચાલુ છે. જી બિલકુલ માનવ, માહિતી બદલ આભાર.